टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભાજપ કાર્યકરને જ પોલીસ તંત્રનો કડવો અનુભવ થયો છે। હિતેશ પટેલ નામના કાર્યકરે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા। મકરપુરા પોલીસ મથકના સ્ટાફના વર્તન સામે આક્રોશ અને અસંતોષ વ્યક્ત કર્યો હતો। જાંબુઆ ગામના ભાજપના કાર્યકરને ત્યાં થઈ હતી ચોરી। 4 લાખથી વધારેની ચોરીને અંજામ આપીને તસ્કરો ફરાર થયા હતા। ચોરી અંગે પોલીસને જાણ કરાતા ગેરવર્તન કરાયાનો તેમણે આરોપ લગાવ્યો। ભાજપના કાર્યકર સાથે જ ગેરવર્તન તો સામાન્ય માણસનું શું તેવો સવાલ પણ હિતેશ પટેલે ઉઠાવ્યો હતો। આ સમગ્ર મામલે ગૃહ રાજ્ય પ્રધાનને હું રજૂઆત કરીશ। ભાજપ કાર્યકર હિતેશ પટેલનો આક્ષેપ છે કે વહેલી સવારે જ્યારે ચોરીના બનાવની તેમને ખબર પડી હતી ત્યારે 100 નંબર પર પોલીસને જાણ કરી હતી, પરંતુ 3 વાર ફોન કર્યા બાદ પોલીસ પહોંચી હતી, પરંતુ સાથે રાઇટર પણ ન હતો। ઘરે પહોંચેલા પોલીસકર્મીમાંથી એકે ગેરવર્તન કર્યાનો પણ આરોપ લગાવ્યો। હવે એ કાકા તો આઈને સીધા જ રોપ જ જમાવે છે કે પોલીસ તમારા માટે નવરી છે, તમે ફાવે એમ ફોન કરો એટલે આવી જાય। એટલે પછી મેં એમને ચોખ્ખી જ મારી ભાષામાં મેં બી થોડીક ગરમાઈથી વાત કરી કે ભાઈ આ બધી વાત ખોટી કરી રહ્યા છો તમે, મારે કોઈ કમ્પ્લેન આલવાની રહેતી નથી, તમે અત્યારે જતા રહો। આ તંત્ર અને પોલીસ કર્મચારીથી આપણે તો ના ખુશ જ છે કે ભાઈ આ વસ્તુ મારી જોડ બને તો પછી નોર્મલ માણસને તો એમનો વર્જીનો જવાબ જમાવીને જ મોકલી દે છે પાછા। પોલીસ સ્ટેશનમાં પગથિયું ચડવાથી જ એમનું સ્ટ્રોંગ મગજ હોય છે, એટલે લોકલ માણસ તો આ રીતે જ નથી જતા। અને હજુ તો 10 જ દાડા પહેલાં એમને સીએમ સાહેબે સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપી છે કે ભાઈ તમે જે તમારો રૂબાબ છે એ શાંત કરો અને આમ માણસ જોડે આવું વર્તન ના કરો। તો બી આજે મારી જોડે જ આ વર્તન એટલે કે ભાઈ મને જાણતા નહોતા અને મને જાણ્યા પછી એ લોકો ડીમ પડી ગયા। પોલીસના આ પ્રકારના વર્તનથી ભાજપના કાર્યકર એટલા રોષે ભરાયા હતા કે તેમણે ફરિયાદ કરવાનું જ માંડી પાડ્યું હતું, પરંતુ ઉચ્ચ અધિકારીઓની મધ્યસ્થતા બાદ મામલો થાળે પડ્યો અને ફરિયાદ દાખલ કરાવી। જો કે આ સમગ્ર મામલે હવે તેમણે ગૃહ રાજ્ય પ્રધાનને રજૂઆત કરવાનો નિર્ણય લીધો છે।